બાકી કર્મની ગતિ છે ને હજી કોઈ સમજી નથી ગયું. કોઈ જો વાત કરતું હોય ને આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે એ સુખી છે. શું આપણે કર્મની વાતો કરી? તમે અને હું રામ 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 કરી છે ને. સીતાજી રામને પૈણા આખી જિંદગીમાં હારો દી નોઈ ગયો. શું એનું કર્મ? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. દીકરીનો શું વાંક હતો આખી દુનિયાને ખબર છે. હું એનું કર્મ હતું? રામ જેવા રામને 14 વર્ષ વનમાં રખડવું પડતું હોય એનું શું કર્મ હશે? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય. ભીલે વીંધી નાખ્યા કૃષ્ણ પરમાત્માને. શું એનું કર્મ હશે? થઈ થાવીને થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડે. મારા રામ કાલ શું બનવાનું છે ઈ જેને ખબર હોય, જેનું મોત આવે એમના દૂત આવે અને દૂતને એમ કે અત્યારે વિયો જાય 6 મહિના પછી આવજે, પોતાનું મોત રોકી શકે એવો સમર્થ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનું કર્મ? તો આપણે કેટલાના બૂસ માર્યા એ નહીં આપણે આડું આવે. કરમ કોઈ દી છોડે નહીં. પછી ભલે હોય ભગવાન પરાશીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. અખિલ બ્રહ્માંડના માલિકને બાપુ સુકવવું પડ્યું છે. તમારી મારી શું હસ્તી હતી? અહીંયા તમે 5 રૂપિયા વાપર્યા હોય તો એ ખબર છે. અમે આ રાગડા તાણીને તો એ ખબર છે. અને આ કદાચ કોક જોડા સોરીને હાલ્યો જાય ને તો એને ખબર છે. જોડા સોરવા આવ્યા હોય ભજન નો સાંભળે. અમે જ્યાં જાય ત્યાં મૂકીને આવી. કોને કેવું? તારા અમને એમ થાય કે અમારી આખી રાત ફેલ જઈ. કારણ કે નકરા બધા ભજનવાળા ન હોય. આમાં 2-5 તો એવા હોય કે આની ભૂલ ક્યાં આવે એ હાટું બેઠા હોય. આ તો અત્યારે તો આધુનિક યુગ છે ભલા. પણ અમે તો હાથ જોડી છે કે હવે માર્ગે ન સડવાય દો સારું. બાકી તો બાપુ ઓલે 500 ની 1000 ની નોટો બંધ થઈ જાય ને. અમે લાઈનમાં ઉભા હતા. એક ભાઈ વાયદને આવીને અમે આગળ ઉભા રહી ગયા. અમારા ગામના કોળીના છોકરા 2-3 ઉભા હતા. એ કહેલા એ અમારા ગામના દરબાર આવ્યું ઉભા વાય રે વાય કે મારે શું વ્યવધાર. એ કે દરબાર હોય તેના ઘરનો ફલાણું બાપુ જેટલું બધું બોલી ગયો. મને હબાકા મળ્યા આવવા. પણ મેં એને પછી ભાઈ હું તને કાંઈ નથી કહેતો, તું તાર લઈ લે. તું ઓલાને મેં ભાઈ મૂકને લપ ને કંઈ માથા એક વાર તડકો માથે. અને મેં કહું આ બધી શરૂઆત કરવી. એ કે ના કે તમે દરબાર શું કરો? મેં કાંઈ કરવું નથી, તું લઈ લે. તું કહેતો હું તો કરી ગયો છું કાંઈ લાવી. પણ મેં કહું શાંતિ રાખ તો સારું. કાંટો તો આખો બસ થતો હતો પણ મેં કહું શાંતિ રાખીને મારા બાપ. એ કે તમે આમ કર્યું ને ફલાણું કર્યું તમે શું કર્યું? મેં કીધું તું મોડો થોડોક ભેગો થયો શું ને એટલી વારે ન હોય. શું ભલામણા તને હાથ જોડીએ છીએ પછી એમાં સમજણ નથી આવતી. બાકી શું કામ અમારી શરૂઆત કરાવે? એમ તમારે સુધરવું ને બાપુ, દુનિયા સુધરવા નથી દે. આ વેલનાથ બાપુનો એક દાખલો છે ને. રામલાને બાપુ વેલનાથ બાપુએ વેલનાથ બાપુને ગુરુ બનાવ્યા. ચુંવારીઓ કોરી. વેલનાથ બાપુ એકવાર વિચારવા માટે આવ્યા વસ્તીમાં. એમાં ગામડા ગામમાં રામલો કરીને કોળી શિકારનો ધંધો કરે, ચોરીનો શિકારનો. કોઈક જુવાનીએ કીધું એ કે બાપુ રામજી કરીને એક નામ છે, અહીંયા વ્યા જાઓ, અહીંયા બધા રાતે બેસજો, અહીંયા રોટલા પાણી ખાઈજો. અહીંયા ગયા. એ કે રામભાઈ નામ કોનું? કે બાપુ મારું. હવે ખેડૂ હોય તેને ખબર, આપણે ફળિયામ કરી તો ખબર પડી જાય કે આ ખેડૂ લાગે. માલ ઢોર રાખતો હોય તો ખબર પડી જાય કે આ માલ ઢોર વાળો લાગે. શિકાર કરતો હોય એના સાધનો બધા હોય એટલે બાપુને ખબર પડી જાય કે છોકરાએ મારા દીકરા મને અવળો ભરાયો. પણ કે કાંઈ વાંધો નહીં, સીતારામ તો બોલ્યો. એ કે ભાઈ મારે રાત રોકાવું છે ને હરિહર. બાપુ કે હરિહરની વ્યવસ્થા કરાવી દઉં પણ હું તો પાપી છું, મારા ઘરનું તમને ન ખવડાવું, તમને બાજુમાંથી વ્યવસ્થા. કે ના, તારા જ ઘરનું ખાવું. એ રોટલા પાણી કર્યા, જમ્યા, હાંજ પડી અને ફળિયામાં ખાટલા નાખી અને બેઠા હતા, સત્સંગ કરતા હતા. આજુબાજુમાંથી બધા ડોહા અને જુવાનીઓ બધા આવીને બેઠા. બાપુ સત્સંગ કરે. રાતના 12-1 વાગ્યાનો સમય થયો અને રામજીનો છોકરો બાર વાડામાં ગયો. ત્યાં એને હેરુનો 10 માર્યો હેરુએ. અને ચકરી ખાતો ખાતો દીકરો ફળિયામાંથી ઘરમાં આવ્યો. ચકરી ખાઈ દીકરો પડી ગયો, જીવ નીકળી ગયો. રામલાના વહુ ઘરમાં હતા. એના ઈશારો કરીને ડાયરામાંથી રામલાને બોલાવ્યો કે અંદર આવો. તો રામલો ગયો. એ કે આપણા દીકરાને હેરું આપડી ગયું. તેથી રામલો કહે છે આજે આપણા ઘરે ગિરનારમાંથી સાધુ આવ્યો છે, આપણે ઘણાના જીવ કાઢી લીધા. સવારે જે વિધિ થાય ને કરી નાખશું, બાકી સવાર સુધી જો રોઈ તો તને મારી નાખીશ. એ કે એને અત્યારે ઢાંકીને મૂકી દે. બાપુ જો આ સંતનો પ્રતાપ હોય, સંતનો જ્યારે પાવર અડે ને તારે તમારું મારું પરિવર્તન થાય, બાકી જે ભગવાન કાંઈ ન થઈ શકે. એટલા માટે ઈ એમ કે છે, રામલો કે છે એને ઢાંકીને મૂકી દે.
અને રામલો પાછો ડાયરામાં આવીને બેહી ગયો, સત્સંગ કરે છે. સવારનો પરોડિયાનો ટાઈમ થયો, ચારે બાજુ ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખંભે કરીને મીડ્યા આવવા. બાપુ પૂછે છે રામલાને કે આ બધા શું આટા મારે છે? કે બાપુ કાંઈ નહીં, હવાર પડવા આવ્યું, તમારે નીકળવું નીકળો. એ કે હું તો નીકળું, પણ આ બધા આટા શું મારે છે? અને આખી રાતના આહુડા રોકી રાખેલા બાપુ રામલો બે આંખોમાંથી ધારું મડી થવા. બાપુ મારો એકનો એક દીકરો ગુજરી ગયો, રાતે એરું આભડી ગયું. તેથી આ ભારતનો સંત જો બાપુ સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ. જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો. આ બાવા ન હોત તો તમે નું જાત ક્યાં ભલામણ. ખિસ્સા કાતરું કાંઈ ચિંતા નથી, પણ જેને વ્યવસ્થિત જીવવું છે એ આ સાધુ નો હોત તો જાત ક્યાં. ઈ કે હું ગિરનારનો સાધુ છું, તારા ઘરનો મેં રોટલો ખાધો છે, અને જો એ દીકરાને બેઠો ન કરું તો બાવાને દુનિયામાં ઓળખે કોણ ભલામણ. અને બાપુ કે ક્યાં છે તારો દીકરો? રૂમમાં ગયા. એ દીકરાને આમ કપડું આખું કરીને મોઢા માથે પાણી છાંટી દીકરો બેઠો કર્યો, પણ રામલાને ખટાકો બોલી ગયો હોય કે આ બાવાને જવા ન દેવાય. બાવાના પગ ઝાલ્યા. બાપુ મને કંઠી બાંધો, મારા ગુરુ થાવ. એ કે ભાઈ સમય સમયનું કામ કરે, મને મારું કામ કરવા દે, તું તારું. કે ના બાપુ જાવા નહીં દઉં હું તમને. બહુ આજીજી કરીને કંઠી બાંધીને ગુરુ મહારાજે જે કાંઈ ઉપદેશ આપવાનો આપી અને બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો. આને શિકાર બિકાર કરવાનું બંધ કરી દીધું. 400 મહિનાનો સમય થયો. બાપુને યાર વિચાર થયો કે 100 મહિના થયા, આના કઈ સમાચાર નથી, કઈ આવતો નથી, શું કરતો હોય છે? શિકાર બિકાર કરતો હોય છે કે મૂકી દીધું હોય છે? અહીંયા આ તો બાપુ સુધરી ગયેલો, મજૂરી કરે, પોતાનું ગુજરાન હકવે. એમાં અહીંયા બાપુ બીજી વાર આવ્યા. નાથ સંપ્રદાયનો સાધુ સંતો એવું કહે છે, ઓ ભાઈ સાચું ખોટું મારો રામ જાણે. નાથ સંપ્રદાયનો સાધુ હોય ને કે ગમે એનું રૂપ લઈ શકે. સિંહ બની શકે, વાઘે બની શકે, ગાય બની શકે, હરણે બની શકે. એ બાપુને અહીંયા આવ્યા પછી વિચાર થયો કે આને શોખ શેનો હતો? કે આને શિકારનો શોખ હતો. એ તો કે હરણ કે રોજ કે એવું કંઈક બનવું અને એની નજરે થવું. એનું મન પતળે છે કે નથી પતળતું. એટલે રોજ જેવું કોઈ જાનવર થઈને ઝાંપામાં આટા મારવા માંડ્યા. અને જુવાનિયા જોઈ ગયા. એ કે ઓલા રામલાએ બંદૂક મૂકી દીધી ને ગામના પાદરમાં આવો શિકાર કોઈ દી હોય? અને બાપુ એ તમારે ખોટું ન કરવું, પણ જગત તમારી પાસે કરાવે. છોકરા બાપુ ગયા આવો. એ કે રામલા હાલ હાલ જોવું હોય કે શિકાર તો જો ગામના પાદરમાં આટા મારે. એ કે વાત બધી બરોબર, મારા ગુરુનો આદેશ નથી, હવે હું હથિયાર નો. પણ કે નો ઉપાડ તો કઈ નહીં, પણ જોવા તો હાલ. ઢળીને લાવ્યા અહીંયા ઝાપે. અને આમ જોયું ને 40 વીઘાનો પાંતો ભાળીને ખેડૂતનું મન ડફળે ને એમ મન ડફળ્યો. એ કે એવા એક શિકાર કરી લેવાય, અત્યારે જ્યાં ગુરુ જોવે છે. એ 100 મહિનાથી ખેતીએ ટીંગાઈ દીધી ને બાપુ ઉતારીને ગાભો બાપો મારીને કરી તૈયાર. 7 ગોળીઓ માલબા ભરી અને ઝાંપે આવીને બાપુ મોર શિકાર ને વાહે રામલો બાપુ 1 2 3 5 હાથ ભડાકા કર્યા. શિકાર હુયો ગયો બાપુ, શિકાર થયો નહીં. બંદૂક ખંભામાં નાખીને આવ્યો ઘરે. ઘરે આવ્યો તો એક ભાઈ આવીને બેઠેલા. એ કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે હું જુનાગઢ થી આવ્યો. બાપુએ કીધું કે આશરે આંટો મારી જાય. બોલ્યો કે આજ જ બંદૂક ઉપાડીને આજ જ આવ્યો. એક દી વહેલો આવ્યો હતો. ઈના ઈ બંદૂકે બાપુ ઉપડ્યો ગિરનારમાં. બાપુના આશ્રમે જઈ અને બાપુને જોવે પગે લાગીને કહે છે, બાપુ આખા શરીરે પાટા બાંધેલા. રામલો કહે છે, બાપુ અમે તો પાપી છે, પારધી જેવા છે, અમારે તો બધું ભોગવવું પડે, તમને શું આટલું બધું થયું પાટા બાંધ્યા? બાપુ કઈ બોલતા નથી. બહુ કીધું ને પછી બાપુ આમ પાટા ખોલી અને ચીપિયાની અણીએથી બાપુ ગોળીઓ કાઢ્યો. 1 2 5 7 ગોળીઓ કાઢીને કહે છે, રામલા તારી બંદૂકની છે કે બીજાની? અને રામલાને વાઈટ હોય તો લોહી નો. ઘરે મારા ગુરુ માથે મેં ભડાકા કર્યા. અને ગુરુ બાપુ પગમાં પડી ગયો અને ગુરુ બાપુ ચીપીઓ લઈને એની છાતી માથે ચડી ગયા. રામલા રામલા તું વયો જા ને કે ઠામ મારી નાખીને પછી રામલો કહે છે, હવે મારું ઘરે આ, મારું મહાણે આ, હવે મારી નાખો તો ભલે ને જીવાડો તો ભલે. અહીંયા બાપુ રામલો ભજન કરે, ધન ગુરુ દેવા ધન ગુરુ દાતા, મારા ગુરુ એ શબ્દ સુનાયો. બાપુ એમના ભજન નો બને. આધુનિક યુગ છે. મને તો એમ થાય કે એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે. ઓલું નહોતું જાગરે માલણ જાગ જીનપા કાન કરો ને સાંભળાતું હતું ને, દેખાય છે તારે? આપણું બનાવેલું હતું. આપણા બનાવેલા 9% હજારો વર્ષથી હાલ્યું આવે છે. નથી બાપુ અભાવ આવતા. શું કામ? આ ડાલડા નથી, આ ચોખ્ખે ચોખ્ખું છે. સત્યનો બાપુ હંમેશા પ્રકાશ હોય. હોનું હોય ને હોનું, એના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે. આ હોનું છે. પણ જો પરખ હોય તો, બાકી આપણે બગસરાના હેવાયા થઈ ગયો હોનું હદે ઈ ડખા થયા. હોનાનો શોખ ન રહ્યો.
મેન મુદ્દો એ છે. એટલા માટે મારે કહેવાનો અર્થ એ છે કે સંસ્કાર હોય ને તો જ બાપુ આ સંતાન કંઈક વ્યવસ્થિત થાય. અને સંસ્કાર માટે સારી માં જોવે. હું તો માયુને જ વિનંતી કરું. ભાઈઓના કોઈ ઠેકાણા જ નથી બાપુ. ઘરમાં કંઈ બોલે, ફળિયામાં કંઈ બોલે, બજારમાં આવે તો આપણને એમ થાય ઘરમાં બોલ્યો છે જ નહીં. એટલે ભાઈઓના કંઈ ઠેકાણા નહીં. એમાં હું વાત આવી જાઉં. એટલા માટે બહેનોને વિનંતી કરીને કહું કે તમે ધારો ને એવા સંતાન તમે આ દુનિયામાં બાપુ પેદા કરીએ. કોઈ 100%ની વાત. આપણી પાસે એવા ગ્રંથો, એવા શાસ્ત્રો, એવા વેદો, એવા પુરાણો છે કે તમે એનો થોડોક ઉપયોગ કરો. સારું ખાઓ, સારું બોલો, સારા માણસો ભેગા બેહો. બાપુ સંતાનમાં કાંઈ ન ઘટે મારા રામ. આજે તમે ધારો એવા સંતાન થાય. પણ આ મેં કીધું એમ બાપુ જે ફેશન અને જે ન ખાવાનું ખાવું, ન હોય બોલવું, એમાં પછી આપણે શું બીજી વાત કરવી ભલા. એટલા માટે મહાપુરુષો એટલે જ કહે છે કે નથી મફતમાં મળતા. બાપુ આ જેટલા એ છે ને દીકરા કાપવા પડે, જેલમાં જવું પડે, બૈરા આપવા પડે, તેલમાં તળાવવું પડે, હિમાલય હાડ ગાળવા પડે, કરવત મુકાવવા પડે. તમે જોવો તો ખરા આપણે કાંઈ કરવાનું નથી પણ તોય આપણે તો દુખી જ છે. અમારી ભાઈ આ નથી, અમારી અરે શું ભલામણા કાંઈ નથી. એક કેવલ નામ આધાર. અત્યારે મહાપુરુષો કીધું કળિયુગમાં કેવલ નામ આધાર. નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે નાશે. તમને નામ ને બાપુ નક્કી થઈ જાય ને એ નામને પકડી રાખો બસ. બીજું કાંઈ કરવાનું નથી. વહેલું મોડું ઉગશે ને ઉગશે પણ વાયુ હોવું જોઈએ. વાયુ જ ન હોય તો બાપુ કાંઈ ઉગે નહીં. વાવવું તો પડે. પછી બાવળ વાવો કે આંબા વાવો એ તમારે જોવાનું. અને કેરી ખાવી હોય તો આંબો જ વાવવો પડે. બાવળિયા વાવીને કેરીની રાહ જોવો તો કોઈ દી બાપુ મેળ ન